જય માતાજી. થાળી નથી આવી નથી. થાળી હોય જો થાળી પી આવો એકાદો કોક ચા પણ જાય તો કોક થાળી મોત રસોડા પર ચા પણ ધોળો તો યાર મચ્ચા આવી ગયા. હજી એક મુંડલી ગયા વિક્રમ સંવત 2082 પોષ સુદ પૂનમ. મનીષભાઈ શું કરી રહ્યા છો આજ પોષ સુદ પૂનમ સવારના ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય? આજે શાકંભરી પૂનમ છે બરોબર. તો આજે બધા ગામોમાંથી આપણા જે ખેડૂતો એને વાવેલા ઘરે બરોબર ને આપણા નિલેશભાઈ અમુક એ આજ બધા સબ્જી લઈ આવ્યા છે. બરોબર. સબ્જી આજે બધી માતાજીને ધરણી છે. બરોબર. ને હમણાં આવેલ ખેડૂતો ઉપર આફતો છે હા એ માતાજીને કહી કે ઈ હવે એનું નિરાકરણ લઈ આવે ને બધાને સારા પાક આપે, સારું સુખ સમૃદ્ધિ આપે. એના માટે હર વર્ષની જેમ આ વખતે પણ આપણે શાકંભરી પૂનમના માતાજીને શાક ધરી બરોબર. બધા આપણા જે અલગ અલગ ગામોમાંથી પૂનમ ભરવા આવે છે એ લોકો બધા અલગ અલગ એની વાડીની ખેતીમાં જે ઉત્પાદન થતું હોય એ પ્રમાણે થોડું થોડું લઈ આવે છે. ને તમે એમનો અહીંયા શણગાર કર્યો છે માતાજી સમક્ષ. શણગાર કરી છે ને એનો આજે આપણે ઉજવણી કરી છે. ધન્યવાદ. ને આવી જ રીતે શંકર બાપાને પણ કર્યો છે. શંકર બાપાનું આપણે સંસ્કારધામ અહીંયાથી લઈ જશું. આપણી જે પરંપરા જે છે બરોબર બરોબર. આજનો દિવસ આપણે ભગવાન અને માતાજી પાસે ધરી છે. ને જુઓ ભક્તો તાજા અને નીલા શાકભાજીનું થાળ ધર્યા છે, એમનો શણગાર કર્યો છે. મરચાં નાખી દેશું આમાં? મરચાં તો છે બધું આમાં. આનામાં તો ઉપર તમે પકડે સાથ તમે તો બારે ગયા લગભગ શણગાર આવી ગયા. હવે થાળીઓ આવી ગઈ તમારી? આ રહ્યું નબળું થઈ ગયું. ઉમાપતિ મહાદેવ સમક્ષ શણગાર ચાલુ છે. પોષી પૂનમ શાકંભરી ઉત્સવ શાકોત્સવ આજે ઉજવા જઈ રહ્યા છીએ. તો ઉમિયા માતાજી સંસ્થાન ઉમાપતિ મહાદેવની સમક્ષ શણગાર કરી રહ્યા છે ભક્તો. જો આ તમામ ભક્તો તૈયારી કરી રહ્યા છે. પોષી સુદ પૂનમ નિમિત્તે પધારેલા સર્વે ભાવિક ભક્તો નો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢા વતીથી આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર પૂનમના દિવસે ને દિવસે સંખ્યા ખૂબ સારી થતી જાય છે. આ આપ સર્વેના સાથ સહકારથી અને માતાજી પ્રત્યે આપની ખૂબ શ્રદ્ધા અને ખૂબ ભાવનાથી આ બધું કાર્ય શક્ય બની રહ્યું છે. અને આટલું વહેલું રોજ આવું અને એમાં પણ આજે તો ઠંડી છે તે છતાં પણ આપણી સંખ્યાથી પણ વિશેષ સંખ્યા દર વખતે થાય છે. એ આપ સર્વેના કારણે છે, સર્વેના આપના પ્રયત્નોથી આ બધું શક્ય બન્યું છે. આપણા માતાજી છે, આપણા માં છે, એટલે એનો પ્રચાર પ્રસાર આપણે જ કરવો પડે. એટલે થોડોક સમય આપણે દર મહિને એક વખત આપણે એના માટે કાઢીએ. એમના ખૂબ આશીર્વાદ આપણા. અને બીજો કે આજનો જે વિશેષ દિવસ છે કે પોષ સુદ આઠમ થી કરી અને પોષ સુદ પૂનમ સુધી, કદાચ ભાવિક ભક્તો બધાને ખબર હોય કે ન હોય, પોષ સુદ આઠમ થી કરીને પોષ સુદ પૂનમ સુધી શાકંભરી નવરાત્રી માતાજીની ઉજવવામાં આવે છે. એવી લોકવાયકા ને એવી એક આપણી કથા છે કે ઘણા વર્ષો સતયુગના એના આજુબાજુના સમયમાં એકવાર એવો દુકાળ પડ્યો હતો. ત્યારે બધાએ ખૂબ અરજી કરી માતાજીને. ત્યારે માતાજીએ પોતાના
તરફથી શાકભાજી પોતાના શરીરમાંથી આખા વિશ્વની અંદર આખા બ્રહ્માંડની અંદર શાક અનાજ અને શાક સબ્જી બધું ફળ ફ્રૂટ બધું એના તરફથી વરસાવ્યું અને દુકાળને ભગાડ્યો હતો. એ દુકાળ એવો હતો કદાચ કે જઈ શકે એમ નહોતો, પણ માતાજીએ બધા ઉપર કૃપા કરી અને આ દુકાળને ભગાડ્યો હતો. એની જ યાદમાં અને એનાથી માતાજીને લાગણી ભાવ પ્રગટ કરવા માટે ત્યારથી કરીને આજ સુધી માતાજી પ્રત્યે આ ભાવ પ્રગટ કરે છે બધા. અને આપણે પણ માતાજીની એ ભાવ પ્રગટ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા કુળદેવી છે મા ઉમિયા. એટલે એનો આપણે હંમેશા ગૌરવ રાખવો અને સ્વાભિમાન રાખવું અને એનો ખૂબ પ્રચાર પ્રસાર કરવો. તો આજના આ દિવસનો મહિમા છે. આજે ઘરના બધા સભ્યો કદાચ ના આવ્યા હોય તો પણ ઘરે પણ જઈને તમે બધાને મળો. ત્યારે હરેક ઘરે મા ઉમિયાની સભા થશે, ભગવાન લક્ષ્મીનારાયણની સભા થશે અને એની અંદર બાળકો અને આ બધા ભેગા બેસજો.